હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મેથી મટર મલાઈની સબ્જી ને રેસીપીને જેમાં આપણે બિલકુલ પણ ક્રીમ ન વાપર્યા વગર પણ એકદમ મલાઈદાર સબ્જી બનાવીશું ને આપણે તેમાં બટર કે કાજુ પણ નથી વાપરવાના, તો પણ ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે. તો તેના માટે 250 ગ્રામ મેથી લઈશું, ધોઈને સાફ કરીને ચોપ કરી લીધી છે. 200 ગ્રામ વટાણા લઈ લઈશું, ચણાની દાળ 1 ચમચી અને 3 સૂકા લાલ મરચાં, એકદમ ઝીણું ચોપ કરેલું લસણ, 1 ચમચી તલ, 1 મોટી ચમચી સિંગદાણા અને અડધી ચમચી સૂકા ધાણા અને 10 થી 12 મરી. સાથે આપણે લીલું લસણ લઈશું 2 ચમચી, 2 મોટા ટામેટાં ચોપ કરીને લઈશું અને સાથે 2 ડુંગળી ચોપ કરીને લઈશું અને આદુ અને મરચાંની પેસ્ટ લઈશું. બધી જ સામગ્રી મેં લખીને તૈયાર આપી છે. ચલો આપણે હવે તેના માટે ક્રીમી એવો ગ્રેવી બનાવીશું. તો ગ્રેવી માટે આપણે અહીંયા સિંગદાણા લઈશું. આપણે મલાઈ બનાવવાની છે, તો તેના માટે આપણે અહીંયા સિંગદાણાનો ઉપયોગ કરેલો છે. તો પહેલાં આપણે સિંગદાણાની કચાશ દૂર કરવા માટે સિંગદાણાને થોડા શેકી લઈશું. સિંગદાણામાં જરા એવા ડાઘા દેખાવા લાગે પછી તેમાં તલ એડ કરીશું. તેની સાથે ચણાની દાળ અને સૂકા 3 લાલ મરચાં. હવે તેમાં સૂકા ધાણા અને 8 થી 10 મરી. હવે બધું જ આપણે ફરીથી થોડીવાર શેકી લઈશું. તો તમે જોઈ શકો છો સરસ એવું શેકાઈ ગયું છે અને સુગંધ તો ખરેખર રસોડામાં એટલી સરસ આવતી હતી. તો આનાથી આપણે એક સરસ એવી પેસ્ટ બનાવીશું જે આપણા શાકને મલાઈદાર બનાવશે. હવે બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને સાથે તેમાં 3 થી 4 મોટી ચમચી પાણી એડ કરીશું અને તેને આપણે એકદમ ઝીણું પીસી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે સરસ એવી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. શાકમાં આ ગ્રેવી મલાઈનું કામ કરશે. તો ચાલો હવે આપણે શાક બનાવવાની તૈયારી કરીએ. તો તેના માટે 2 મોટી ચમચી તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું એડ કરીશું. હવે જીરું જ્યારે સરસ એવું તતડી જાય પછી તેમાં આપણે ઝીણું ચોપ કરેલું લસણ એડ કરીશું. હવે લસણને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લેવાનું છે. જો એકદમ વ્હાઈટ દેખાશે તો લસણ કાચું લાગશે આપણને ખાવામાં, તો બને ત્યાં સુધી એકદમ ગોલ્ડન બ્રાઉન કરવાનું. હવે તેમાં આપણે લીલું લસણ એડ કરીશું અને લીલા લસણને પણ સાતળી લઈશું. લીલા લસણમાંથી પણ કચાશ દૂર થવી જોઈએ, તેના માટે તેને પણ થોડીવાર સાતળી લઈશું. હવે લીલું લસણ પણ સંતળાઈ ગયું છે. તો હવે તેમાં આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. તો આદુ મરચાંની પેસ્ટ આપણે 2 મોટી ચમચી એડ કરવાની છે. તમને જેટલી તીખાશ ફાવે તેટલી તમે લઈ શકો છો. અત્યારે મેં 2 મોટી ચમચી લીધેલી છે. હવે આદુ મરચાંની પેસ્ટને પણ સાતળી લઈશું. આદુ મરચાંની પેસ્ટ સંતળાઈ જાય પછી તેમાં ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરીશું અને ડુંગળીને આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાતળવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને જરૂરથી કહેજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ કહેજો. હવે તેમાં આપણે વટાણા એડ કરી દઈશું અને વટાણાને પણ આપણે થોડી વાર સાતળી લઈશું. જો તમે વટાણાને આવી રીતે થોડી વાર સાતળશો તો તેનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે. હવે વટાણા સંતળાઈ જાય પછી તેમાં આપણે ચોપ કરેલા ઝીણા ટામેટાં એડ કરવાના છે. તો તેમાં આપણે ટામેટાં એડ કરી દઈશું અને તેની જ સાથે આપણે મીઠું એડ કરીશું જેથી ટામેટાં સરસ એવા આપણા ચડી જશે. તો મીઠું એડ કરી અને બધું સરસ એવું સાંતળી લઈશું. 2 મિનિટ માટે આવી રીતે સાંતળવાનું છે. હવે ટામેટાને આપણે ચડવા દેવાના છે. તો તમારે થોડીવાર પહેલાં આવી રીતે સાંતળવાનું અને પછી ટામેટાને આપણે ચડવા દેવાના છે. તો તેને ઢાંકી અને 2 થી 5 મિનિટ માટે ચડવા દઈશું. સાથે સાથે આપણા વટાણા પણ ચડી જશે. તો હવે આપણા વટાણા અને ટામેટાં સરસ એવા ચડી ગયા છે અને ટામેટાં સરસ એવા મેશ પણ થઈ જશે. તો હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું અને હવે આપણે મસાલા કરીશું. તો આમાં ઘણા એવા મસાલા નથી કરવાના, થોડા જ એવા મસાલા નાખીને આપણે સબ્જી બનાવવાની છે. તો હવે મસાલા એડ કરીશું. તો મસાલામાં હળદર એડ કરીશું અને લાલ મરચું એડ કરીશું. તમારે જો ધાણા જીરું પાવડર નાખવું હોય તો નાખી શકો છો, પણ આપણે
જ્યારે ક્રીમમાં ધાણા આખા નાખ્યા છે તો ન નાખો તો પણ ચાલે. હવે સરસ એવા મસાલાને પણ સાંતળી લઈશું. તો આ સબ્જીમાં વધારે પડતા મસાલાની પણ જરૂર નથી, ખાલી હળદર અને લાલ મરચું જ પણ એડ કરવાનું છે. હવે સંતળાઈ ગયા બાદ તમે તેમાં મેથી એડ કરી દઈશું. મેથીને આપણે ધોઈ અને ચોપ કરી લીધેલી હતી મેં. સરસ એવી કોરી થઈ જાય પછી તેને આપણે શાકમાં એડ કરીશું. હવે મેથી એકદમ સરસ એવી અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી બધું જ આપણે સાંતળશું અને મેથી સરસ એવી એકદમ ઓછી પણ થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે બધું એક સરખું થઈ ગયું છે. તો હવે આપણે જે ક્રીમ બનાવીને તૈયાર રાખી હતી તેને એડ કરીશું. આ સિંગદાણાની પેસ્ટ આપણા શાકમાં મલાઈનું કામ કરશે. ન આપણે કાજુની જરૂર પડશે કે ન આપણને બટરની જરૂર પડશે. હવે જારમાં થોડું પાણી રેડી અને સરસ એવું આપણે લઈ લઈશું બધું જ. તો આપણી સરસ એવી સબ્જીમાં મલાઈદાર એવી સબ્જી બનાવીને તૈયાર કરશે. તો તમે જોઈ શકો છો કે શાકનો કલર પણ ખૂબ જ સરસ એવો દેખાઈ રહ્યો છે. હવે શાક થોડું થીક હોવાથી તેમાં મેં 2 થી 3 મોટી ચમચી ગરમ પાણી એડ કર્યું છે. હવે ગરમ પાણી એડ કરી સરસ મિક્સ કરી અને તેને ઢાંકીને 2 થી 5 મિનિટ માટે આપણે થવા દઈશું અને પછી તેને આપણે સર્વ કરીશું. હવે 2-5 મિનિટ પછી તેને આપણે ખોલીને જોઈશું તો સબ્જી આપણું ખૂબ સરસ એવું તૈયાર થઈ ગયું છે. આ સ્ટેજ પર તમારે મીઠું ચેક કરી લેવાનું. જો તમને મીઠું ઓછું લાગે તો તેમાં મીઠું એડ કરી દેવું. મને થોડું ઓછું લાગ્યું હતું તો મેં મીઠું એડ કર્યું છે અને સાથે 1 ચમચી ગોળનો પાવડર એડ કર્યો છે. આ શાક થોડું ખટમીઠું સારું લાગશે તો તમે ગોળ એડ કરજો. ગોળ ઓપ્શનલ છે, જો તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો. હવે ગોળ ઓગળે ત્યાં સુધી રહેવા દઈશું અને પછી ખોલી લઈશું. તો હવે આપણી સબ્જી પીરસવા માટે તૈયાર છે. તો રોટલી કે પરોઠા સાથે તમે આ સબ્જીને સર્વ કરી શકો છો. તો આપણું સબ્જી ખૂબ જ સરસ મલાઈદાર એવું તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે આપણે સર્વ કરીએ. તો આ સબ્જી તમે એકવાર જરૂરથી બનાવો. કેવું લાગ્યું મને કોમેન્ટ જરૂરથી કરજો. રોટલી કે ભાખરી સાથે પણ સર્વ કરી શકાય છે. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. લાઇક શેર જરૂરથી કરજો. એન્જોય.